મિત્રો ડીકે તો આવી ગયો નાસ્તો લઈને કાઢી ગયા નાસ્તો કરે છે પૂછો થઈ ગયો ને તે તમારે ખાવ કુજી પી ગયો ન ભાવે વાળી છે અને હવે છે ને આપણે જ્યુસ પીવી છે સરસ મજાનું જો મિત્રો આખી ડોલ ભરી છે ને જ્યુસ બનાવ્યું છે અને ડીકે છે ને જ્યુસ પીશે છે કાઢી કુચી ફેવી જશે કા કુચી ફઈ જય માતાજી જ્યુસ બનાવવાનું છે તેમાં કુચી ફઈ ચીકુ ફોલસ કા કુચી ફઈ ધોઈ નાખ્યા આજમાં મમ્મી જો પણ બધી ધોઈને કાઢી નાખી કા મમ્મી ને એવડી તગાઈ દેશે ને એમાં શેકાય છે કામી તું ઈ આપણે ક્યાં ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં આપણા બ્લોગ જે ચાલે એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે જો મિત્રો થોડું રોંઢાનો સમય થઈ ગયો છે ને અત્યારે જો મહેમાન આવી ગયા છે કુચી ફેવી જશે કા કુચી ફઈ જય માતાજી હા અને થોડી જો બેઠી છે કુચી ફેમું જોઈને કા સમાધાન તો થતું નહીં આ વાત સીવી સમાધાન થઈ જશે ભાઈ કા દોડે થોડી કુચી ફૂન કે હાય બોલ તો ખરી દોડી જોઈને સમાધાન કરવાનું છે કા કુચી ફૂઈ અને મમ્મી તમે શેની તૈયારી કરો છો અમે સેવ ટમેટાનું શાક ને સાપડી બનાવવાની છે અમારે ઠેક મહેમાન આવ્યા છે એટલે હા ભાવના ફૂઈ આવ્યા હા અમે કુચી ફૂઈ કહીશ પણ મને કુછ પૂછતા તો મને ભાવના ફૂઈ ઠેક માતાજી જય જાનભાઈ માં હા અને જો ડીકે કોઈ જે છે ને આમ બહાર જોશી આવે ને ત્યારે પાછા મળશું મિત્રો ડીકે તો આવી ગયો નાસ્તો લઈને કાઢી ગયા નાસ્તો કરે છે પૂછો થઈ ગયો ને તે જો સરસ મજાના બબલા મંગાવ્યા છે ને તેમ નાસ્તો કરી છે કાદોળી અને કેળું છે તમારે ખાવ કુજી પી ગયો ન ભાવે અમે તો જો મિત્રો નાસ્તો કરી છે ને હે કુજી પી પપ્પુજી ભાવ ઓલી પાછા મમરી હા ઠીક તો આપણે છે ને મિત્રો નાસ્તો કરી લેવી નાસ્તો કરીને પાછા મળશું જ્યુસ બનાવવાનું છે તેમાં કુચી ફૂઈ ચીકુ ફોલસ કા કુચી ફૂઈ કુચી ફૂઈ માંગતા શરમ નથી થતી દોડીને તોય મજા આવે એમને કો કુચી ફૂઈ અને મારી મમ્મી લોટ બાંધે કા સાપડીનો બાંધો છે એમને અને મારે નીકળ્યા છે ને મંડે કામ કરવા જવાનું વાળવા કાઢી કે આમાં ડીકે છે ને કામ કરાવે અમને મોટું ખાય ખા તો મિત્રો અમે છે ને મંડે જતા રૂપ પછી આવીને પાછા મળશું વાળી છે અને હવે છે ને આપણે જ્યુસ પીવી છે સરસ મજાનું જો મિત્રો આખી ડોલ ભરી છે ને જ્યુસ બનાવ્યું છે અને ડીકે છે ને જ્યુસ પીશે છે કાઢી કે અને જો ધોળીની બધાય કોઈ બી તમારે પીવું બધી અત્યારે નહીં હા મમ્મી તમે બે જાઓ હા અને અરકો જો પીવા બેસી જાય કેવું બન્યું છે તમને પીધું કેમેરો કરીને ત્યારે ન ઓલું કરે જો શું સરસ મજાનું બનાવી નાખ્યું છે ને જીગુફીની બધા બ્લોગમાં જોઈ લેજે કા જીગુફી અમે કુચી બધા કેમ મસ્ત કરી છે જીગુફી તો જ્યુસ પી લઈ જ્યુસ પીને પછી મળીશું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજા હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા જ મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ મજા રહેજો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ઘરમાંથી છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને બહાર જો સાંજનો સમય થઈ ગયો છે મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું આજ તો આખો દિવસ છે ને બ્લોગ ઉતારવાનું હાજરું જ નહોતું એટલે કાંઈ છે ને આખો દી કે બ્લોગ શૂટ કર્યો નહોતો ને સાંજે છે ને ત્યારમાં હાંભરું છે કે બ્લોગ શૂટ કરવાનો આપણે બાકી છે તે મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ શૂટ કરી વાળો અને મિત્રો કાલે તો છે ને આપણે જવાનું છે પ્રવાસમાં એટલે કાલના બ્લોગમાં જો કે આવું ન આવું કંઈ નક્કી નથી અને આમ જો બે પર્સ તૈયાર કરી વાળ્યા છે અને સ્કૂલનો ડ્રેસ પહેરીને જવાનું છે એટલે કાંઈક કપડાં તો તૈયાર કરવાના છે અને એક સાઈડ લઈ લઈશું કારણ કે એક દિવસનો છે એટલે થોડીક ઠંડી વાય થોડીક ગઈ એટલી બધી તો ઠંડી નથી પડતી થોડીક ગઈ પડે છે એટલે તો આપણે થોડીક લેતા જઈશું અને એમાં મમ્મી બહાર શું કરે છે તમને બધાની જે જમવાનું તો બાકી છે
જમીન પાછા જ મળશું. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો. જો આપણે છે ને મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છે ને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને મારી મમ્મી જો સુઈ ગયા છે. કા મમ્મી? જય માતાજી, જય જાનભાઈમાં. હોતા છો થાકી ગયા છો ને આજ તો મમ્મી તમે કેટલા કપડાં ધોયા તો? ધોઈ નાખ્યા આજમાં મમ્મીએ જો પણ બધી ધોઈને કાઢી નાખી. કા મમ્મી? હા તો જો મમ્મી હા વય થાકી ગયા છે. હા અને મિત્રો આપણે છે ને લગ્ન પ્રસંગમાં જેના કપડાં ચોલી ને એવું બધું માંગ્યા હોય એ દેવા પણ જવું પડે. અને જો ઓનલાઈન છે ને હાલે છે ખાવાનું. કા મીતુભાઈ? અને આજ તો જો તાવડીમાં નથી શેકાતા, નાની આવડી તગારી છે ને એમાં શેકાય છે. કા મીતુ? એ આપણે ક્યાંથી લાવ્યા હતા? તું જો પોપરિંગ ખાતો લાગશો હે? શું કહેવાય? પોપરિંગ. પોપરિંગ કે કોપરિંગ? પોપરિંગ કહેવાય. કોપરિંગ. ઠેક. જય માતાજી કહી દે. જય માતાજી, જય જાનભાઈ. હાલો ઓનલાઈન છીણા ખાવા. હા આગળ એક મહેમાન છીણા ખાવા આવવાના છે. હવે મહેમાન આવે કે ન આવે મહેમાનનું નક્કી નથી. મહેમાન એમ કહેતા હતા કે છે ને પછી આવશું એમ કહેતા હતા પપ્પા. અને કોણ મહેમાન આવવાનું છે ને આપણે નથી કહેવું પપ્પા. પપ્પા જય માતાજી. હા મિત્રો જો ઓનલાઈન ચણા ચેકાય છે બધા ખાવા હોય ને તો વહી આવજો અમારી ઘરે ચણા ખાવા. કામી તું પોપરીને ખાશું એમ તો કે પોપરીને ખાવા વહી આવજો એમ. હા અને મીઠું પાછા કેવી તો પાછા સામેથી ના પડે એટલે અમે આપણે એમ કહેવાય ને કે ન ખાવું હોય તો વહી આવજો એમ. કા આ ખાવા હોય તો વહી આવજો. હા ચણા ખાવા હોય ને તો વહી આવજો મિત્રો. તો મહેમાન જો આવે છે કે નહીં એનું કંઈ નક્કી નથી. મહેમાન આવશે ને તો આપણે જરૂરથી વ્લોગ ઉતારશું. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જો આપણે પી લીધું છે ને કુજી પીને બધા બેઠા છે. કા કુજી ફોઈ સાન પીવો? કોણ હમ મોગા બગાડે થોડી હમ એ બગાડે. સમાધાન થઈ ગયું ને? હા સમાધાન થઈ ગયું થોડી તમારું? શું જોશે તો ખોટું બોલે છે. ડીકે તો હોઈ જશે. કા ડીકે ડીકે ઉઠી કે લે જાગ તો ખરી જાગ ને કુજી કુજી હા જાગ ને બ્લોક પૂરો કરવાનો બાદ તમે હોઈ ગયા ને બાજુ મારા દાદા જો હોઈ જશે ને ઠંડીનો માહોલ છે તે આપણે જો પડદો ને બધું બાંધી વાળું છે અને ડીકે આપણે બ્લોક પૂરો કરવાનો છે. બે નાખવો પડશે. બીજું કોઈ દાદા વાળું કરી લીધી ને શાક સાબડી ખાવાની મજા હું દાદા હા એવું બધું ખાધી એમ ને. ઠેક અને ડીકે હાલ બ્લોગ પૂરો કરવો હોય તો હાલ જો મિત્રો ડીકે તો કઈ સીન જાગતો નથી એટલે આપણે છે ને બ્લોગ પૂરો કરી દી હાલ તો આજે તો કે જો બીજી ફરી આજે તો કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો છે. કોઈ વિદાસ કરે છે બ્લોગ ઉતારશું તો છેલ્લે જય માતાજી, જય જનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાવ. હાલો બાય બાય.